અને સમાચાર પર વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનન સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લીંબડી ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ચોરવીરા વિસ્તારમાં કાર્બોસેલની ગેરકાયદેસર ખાણો પર તવાઈ ચલાવવામાં આવી હતી। આ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન ચાલતું હોવાની હકીકત સામે આવી છે, જેમાં કુલ 36 કાર્બોસેલના કુવા ઝડપાયા છે। પોલીસે ઘટના સ્થળ પરથી 20 ટ્રેક્ટર, 10 બાઇક, 4 જનરેટર, 8 કમ્પ્રેસર અને અંદાજે 15 મજૂરોને ઝડપી પાડવામાં આવે છે। આ કાર્યવાહી દરમિયાન અંદાજે ₹1.50 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જે આ ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ટીમને ઘટના સ્થળ પર બોલાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઝડપાયેલો સમગ્ર મુદ્દામાલ હવે સુરેન્દ્રનગર ખાણ ખનીજ કચેરી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવશે। આ કામગીરીથી ગેરકાયદેસર ખનન કરનારાઓમાં ભારે ચકચાર મચી ગઈ છે। જે સાયલામાં ગેરકાયદેસર ખનન પર તવાઈ છવાયેલી છે। જે 36 કુવા સાથે મોટો પર્દાફાશ થઈ ચૂક્યો છે, જેમાં 1.5 કરોડથી વધુ મુદ્દામાલ જપ્ત કરાયો છે, જેમાં ટ્રેક્ટર, જનરેટર સહિત સાધનો ઝડપી પાડવામાં આવ્યા છે। જે આ ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।